નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી સવા હાઈસ્કૂલ જોરાનગર તરફથી. આજે આપણે વાત કરવાના છીએ સ્ટાન્ડર્ડ છે 12th ઇંગ્લિશ પાર્ટ 7 ની અંદર. તો કે યસ, ચાલો. એ પ્રીવિયસ વિડીયોની અંદર તો અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની આપણે છે એ સ્ટોરી છે કમ્પ્લીટ કરી હતી. તો કે યસ, અને છે એ તો કે આ સ્ટોરીની અંદરથી તો કે આપણને કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામની અંદર. તો કે પ્રિલિમરી એક્ઝામ હોય, સેકન્ડરી એક્ઝામ હોય અને બોર્ડની એક્ઝામ હોય ત્યારે તો એની આજે આપણે વાત કરવાના છીએ. ચાલો, તો આજે આપણે છે એ તો કે આની અંદર તમારે સેલ્ફ માટે મેં ક્વેશ્ચન આપ્યા છે, આના આન્સર મેં નથી આપ્યા. એનું રીઝન એ છે કે તમે સ્ટોરી છે એ આપણે આખી સ્ટોરી છે એને સ્ટડી કરી ગયા છીએ અને તમારા આન્સર છે એ જાતે લખવાના છે, અથવા આની અંદરથી તો કે છે એ મેળવીને પણ શું કરવાના છે, તમારે નોટ્સ બનાવવાની રહેશે. સમજાય છે? ચલો, તો સ્ટાર્ટ કરીએ. જે તમને કોમ્પ્રિહેન્શનની અંદર પૂછાય છે ક્વેશ્ચન, તો કોમ્પ્રિહેન્શનની અંદર આપણને ખ્યાલ છે કે એક પેરેગ્રાફ આપે છે, નીચે ક્વેશ્ચન હોય છે. તો એની અંદર છે એ તમે કઈ રીતના સોલ્વ કરો છો, તો એ અને કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એક તમને આઈડિયા આવે. અને આ સ્ટોરીમાંથી કયા પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ છે એ ક્વેશ્ચન અને એ પેરેગ્રાફ મેં અહીંયા કવર કર્યા છે. સમજાય? ચલો, રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આખો પેરેગ્રાફ છે તમારે રીડ કરવાનો છે અને આખો પેરેગ્રાફ રીડ કરીને જે નીચે ક્વેશ્ચન છે એના આન્સર આપવાના છે. સમજાય? આપણે આખી સ્ટોરી ભણી ગયા છીએ એટલે હું અહીંયા પેરેગ્રાફ છે એને રીડ કરતો નથી. તમારે છે આખો પેરેગ્રાફ રીડ કરવાનો છે, આને સ્ક્રીનશોટ પાડીને અથવા ડાઉનલોડ કરીને વિડીયો, અને એનાથી જે નીચે ક્વેશ્ચન આપ્યા છે એમાંથી તમારે પેરેગ્રાફમાંથી આન્સર ગોતવાના છે અને એના તમારે લખવાના પણ છે. ચલો, તો whom did writer meet at the station? How can you say that the man he met was not rich? શું કે છે? તો એમ કે છે કે જ્યારે એ સ્ટેશન ઉપર એક વ્યક્તિને મળે છે ત્યારે તો શું એ કઈ રીતના કહી શકાય તે એ માણસ છે એ રીચ ન હતો? સમજાય છે? આ ક્વેશ્ચન આપણે ભણી ગયા હતા. જ્યારે ક્યારે? તો કે જ્યારે સૌપ્રથમ ઓસ્વાલ્ડ નામની જે કાર્ટૂન સિરીઝ શરૂ કરે છે ત્યારે એને બહુ જ લોસ જાય છે. કોને? તો વોલ્ટ ડિઝનીને. અને એની માટે છે પોતે શું આવી જાય છે પ્રોબ્લેમની અંદર. તો એની આપણે વાત કરી હતી. તો કે યસ, અને એના જ ક્વેશ્ચનનો આન્સર આમાં આ પેરેગ્રાફમાં આપ્યો છે, તમારે ત્યાંથી મેળવવાનો રહેશે. પછી સેકન્ડ ક્વેશ્ચન છે આપણો, વાય હેડ વોલ્ટ ટુ સ્ટાર્ટ ધ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ? શું કે છે? તો એમ કે છે કે વાય વોલ્ટ ધ સ્ટાર્ટ ધ સિરીઝ ઓસ્વાલ્ડ ઓફ રેબિટ? તો આ જે રેબિટ વાળી જે સિરીઝ હતી, સેકન્ડ સિરીઝ, એ શું કામ શરૂ કરી હતી? તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે આપણે સ્ટોરીની અંદર આપણે અભ્યાસ કરી ગયા. શું? તો કે એની અંદર છે એ તો સૌ પ્રથમ છે એલાઇસ નામની સ્ટોરી સ્ટાર્ટ કરે છે કાર્ટૂન સિરીઝ, પણ છે એ એટલી બધી સારી એવી ચાલતી નથી. પણ આ ન ચાલવાના કારણે એ છે એ સેકન્ડ વેબ સિરીઝ, સેકન્ડ કાર્ટૂન સિરીઝ લઈ આવે છે વોલ્ટ ડિઝની. એનું નામ હોય છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને એના પછી તો કે થર્ડ નંબરની કાર્ટૂન સિરીઝ લાવે છે મિકી માઉસ. સમજાય? તો ઓસ્વાલ્ડ ધ રેબિટ છે શું કામ શરૂ કરી હતી? તો એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે જ્યારે જે અલાઇસ નામની જે કાર્ટૂન સિરીઝ છે એ સિરીઝ પ્રોપરલી ચાલતી નથી, એનાથી ખૂબ જ લોસ જાય છે. કોને? તો આપણે જે વોલ્ટ ડિઝની છે એને. અને એના પછી તો કે ફરીવાર બેઠા થવા માટે, ફરીવાર બિઝનેસની અંદર આવવા માટે શું કરે છે? તો સેકન્ડ સિરીઝ શરૂ કરે છે. એનું નામ હોય છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. જે તમારા પેરેગ્રાફની અંદર આન્સર આપ્યો છે એમાંથી મેળવીને તમારે લખવાનો રહેશે. સમજાય? ચાલો, સેકન્ડ કોમ્પ્રિહેન્શન છે એની વાત કરીએ તો હાઉ વોઝ ધ 14th બર્થડે ઓફ મિકીઝ હેપી ડે? જે 40મો બર્થડે હતો મિકી માઉસનો, એ કઈ રીતના છે એ ખુશીનો દિવસ બન્યો? તો આપણને ખબર છે એ પ્રમાણે આપણે વાત કરી હતી. શું? તો કે ડિઝની છે એ 1968 ની અંદર શરૂ થયું હતું અને ત્યારે છે એ 1968 ની અંદર 40 વર્ષ એને શું થાય છે? કમ્પ્લીટ. સમજે? એટલા માટે છે એ શું હતો? તો કે એટલા માટે ઇમ્પોર્ટન્ટ એનો ડે હતો. તો કે યસ, અને એટલા માટે હેપી ડે સાબિત થાય છે. પછી અને એ જ સમયે તો કે 100 મિલિયન વોચડ અ ડિઝની ટીવી શો. અને આ જ દિવસે 1968માં 40 વર્ષ પૂરા થયા અને એ જ દિવસે એને તો કે 100 મિલિયન જે ટીવી વ્યુઅર હતા એ એને અચીવ કર્યા હતા. એટલા માટે મિકી માઉસ છે એનો 40મો બર્થડે છે એ હેપી હતો. પછી નેક્સ્ટ વાત કરીએ, ઇન વોટ ડિફરન્ટ વેઝ વોઝ ધ પ્રોડક્શન ઓફ વોલ્ટ એન્જોયડ? તો જો એમ કે છે કે વોલ્ટ છે એ અલગ અલગ પ્રકારના જે પ્રોડક્શન હતા એ કઈ રીતના ઇમ્પોર્ટન્ટ માનતો હતો? તો આપણને ખબર છે એ પ્રમાણે આપણે સ્ટોરીની અંદર અભ્યાસ કર્યો હતો એ પ્રમાણે શું હતું? તો કે એને છે તો માત્ર ટીવી શો દ્વારા જ નહીં,
કાર્ટૂન છે એ તો કે એને મેગેઝિનમાં પણ એપ્લાય કર્યું, પેપરની અંદર પણ એપ્લાય કર્યું, અને એને છે એ તો કે ડિઝનીલેન્ડ છે એ પણ એક ઊભું કર્યું. મતલબ છે એ તો કે ખાલી એક સિંગલ વે ની અંદર ન હતો, એને શું હતું તો ડિફરન્ટ ટાઈપના વે નો યુઝ કર્યો હતો, અને એ બધા જ ફિલ્ડની અંદર મિકી માઉસ એટલે કે કાર્ટૂન સિરીઝ છે એને પબ્લિશ કરવા માંગતો હતો. તો કે યસ, આપણે આ છે સ્ટોરીની અંદર અભ્યાસ કરી ગયા, અને છતાં પણ ના આવડે તો આપણે ઉપર પેરેગ્રાફ આપ્યો છે એમાંથી આન્સર મેળવીને લખવાનો છે. સમજાય? ચાલો નેક્સ્ટ આગળ કરીએ. તો થર્ડ કોમ્પ્રિહેન્શન છે એની અંદર વોટ ડઝ ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ વુ ઇલ્યુસ્ટ્રેટ. શું કે છે જે ડિઝનીલેન્ડની સ્ટોરી હતી એ છે એ તો કે કેવી હતી, અને વુ ઇલ્યુસ્ટ્રેટ અને આ ડિઝની છે મતલબ આ સ્ટોરી છે આખી ઊભી કરવા પાછળ મતલબ ડિઝનીલેન્ડ છે ઊભું કરવા પાછળનો મહત્વનો ફાળો કોનો હતો તો એ છે એ આપણે અભ્યાસ કર્યો એ પ્રમાણે સ્ટોરીમાંથી શું તો કે આને આખી ઇલ્યુસ્ટ્રેટ કરવા પાછળનો એક મેઇન ફાળો હતો આપણા વોલ્ટ ડિઝનીનો. તો કે યસ, અને એની છે તો કે આ છે એ એક નાના એવા શું કે છે તો કે કંઈ નહોતું એની જોડે, અને આ છે એ વોલ્ટનું જે વિઝન હતું ત્યાંથી જ છે, અને એનું ડિટર્મિનેશન ઓફ આઈડિયા હતો ત્યાંથી જ લઈને આ શું થાય છે એક નાની એવી શરૂઆત, અને પછી એ આખું છે કન્વર્ટ થઈ જાય છે ક્યાં તો ડિઝનીલેન્ડ છે એમ્યુઝમેન્ટ પાર્કમાં આખું કન્વર્ટ થઈ જાય છે, અને પછી છે એ તો કે બહુ જ એનો ડેવલપમેન્ટ થાય છે. તો આપણે આ વાત કરી હતા તો કે યસ. ચાલો, હાઉ વોઝ વોલ્ટ્સ ડ્રીમ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. હવે જે વોલ્ટનું ડ્રીમ હતું એમ્યુઝમેન્ટ પાર્કનું એ કેવું હતું તો આપણે વાત કરીએ તો કે વોલ્ટનું વિઝન હતું, અને એનું ડેટર્મિનેશન ઓફ શું હતું આઈડિયા, અને એ છે એની પાછળ જ તેનું શું હતું ફર્ટાઇલ ઇમેજિનેશન. એટલે શું તો કે એની જે મગજની અંદર ચાલતી હતી વાતો એટલે કે એની મગજની અંદર જે થોટ્સ હતા એને રિયલમાં એને કન્વર્ટ કરવા હતા. તો આ જ છે એનું ડ્રીમ હતું, અને એ છે એ જ રીતના એનું શું કરે છે કમ્પ્લીટ પણ કરે છે. સમજાય? ચલો, તો આ હતું આપણું કોમ્પ્રિહેન્શન 3, અને આના આન્સર છે તમારે જાતે જ લખવાના છે પેરેગ્રાફ મેળવીને. ચાલો નંબર 4 ની વાત કરીએ તો નંબર 4 કોમ્પ્રિહેન્શન શું કે છે વોઝ ધેર એની ઇફેક્ટ ઓફ ધ ઓવરવેલિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ એક્સપ્લેઇન. શું કે છે ઓવરવેલિંગ એટલે શું તો કે જે ધાર્યા બહારની સફળતા મળી ને ધાર્યા બહારની સક્સેસ મળી તો એની પાછળ શું ઇફેક્ટ આવી. તો આપણને ખબર છે આપણે અભ્યાસ કર્યો તો એ પ્રમાણે શું છે તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આ સક્સેસ મળે છે કોને વોલ્ટ ડિઝનીને તો એ ક્યારેય છે એ તો કે એક ઓવરવિલિંગ થતો નથી, મતલબ શું ઓવર કોન્ફિડન્ટ નથી થતો, પણ શું કરે છે તો એક સિમ્પલ મેનની તરીકે જ રહે છે. તો કે આ સ્ટોરીની અંદર આપણે બીજું પણ અભ્યાસ કર્યો હતો કે એને કોઈ પાર્ટી પસંદ હોતી નથી. સમજાય? અને એ છે નોર્મલી એ રાત્રિના સમયે શું કરે છે નાઇટ ટાઈમમાં તો કે એક બર્ગર અને એક ચીલી સોસ માટે એક શું કરે છે એક લિટલ રેસ્ટોરન્ટની અંદર જાય છે. તો આપણે છે મતલબ એ સિમ્પલ લાઈફ વિતાવતો હતો કોણ વોલ્ટ ડિઝની છે આટલી ધારી સફળતા મળી છતાં પણ. સમજાય છે? એટલે કે ઓવર કોન્ફિડન્ટ નતો થયો. પછી વાત કરીએ વોટ ડીડ વોલ્ટ ડુ વિથ ધ મની હી અર્ન્ડ એડેન્ટ્યુરલી. શું કે છે એબેડેન્ટલી વોટ ડીડ ધ વોલ્ટ ડુ વિથ મની હી અર્ન્ડ એબેડેન્ટલી. મતલબ શું એને જે પણ પૈસા કમાયા હતા એની પાછળ એને છે આ પૈસાનું શું કર્યું હતું, મતલબ એનું જે પણ આટલું ઇન્કમ હતી આ બધી ઇન્કમનું એને શું કર્યું હતું તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે એનો ફ્રેન્ડ પૂછે છે કે આ જે છે વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અને એ છે એ એક ઇશારો કરે છે પોઇન્ટિંગ હર ફિગર. શું કરે છે તો કે પોઇન્ટિંગ હર ફિંગર, અને ક્યાં લઈ જાય છે તો કે જે સ્ટુડિયો હતો એની તરફ, મતલબ શું જે વોલ્ટ ડિઝનીનું આખું ડિઝનીલેન્ડ હતું એના તરફ ઇશારો કરે છે. કેમ ઇશારો કરે છે કે એને જે પણ એની પોતાની આવક હતી ઇન્કમ હતી બધી જ રોકી દીધી હતી ક્યાં તો કે આ જે ડિઝનીલેન્ડ છે બનાવવા માટે. કમ્પ્લીટ? તો આ છે આપણે કોમ્પ્રિહેન્શન. તો કે યસ, અહીંયા કોમ્પ્રિહેન્શન પૂરા થઈ છે. હવે એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાય છે એ એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન મેં અહીંયા લીધા છે, અને આન્સર પણ તમારે જાતે જ મેળવવાના છે. કમ્પ્લીટ? ચલો, આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ગેંગલી કાઉન્ટ્રી બોય ફિંગર હેડ બાઉડ ઇન થોટ અબાઉટ સમ. શું કે છે આ છે એ મતલબ આ જે સેન્ટેન્સ છે એ શું કહેવા માંગે છે નીચે આપણને એમસીક્યુ આપ્યા છે તો કે એ બી અને સી જે તમારે એમાંથી સિલેક્ટ કરવાના છે. તો કે યસ, સમજાય? એમ કે છે કે આની અંદર શું નરેટરના વખાણ કરવામાં આવ્યા છે અને નરેટરને યાદ કરવામાં આવ્યો છે કે નરેટર વિશે એની હેબિટને કહેવામાં આવ્યું છે કે નવા પ્રોજેક્ટને કહેવામાં આવ્યું છે. તો નરેટર એટલે શું તો કે આપણા જે એક્સપ્લેન કરનાર છે વ્યક્તિ એ. સમજાય? તો કે યસ. ચાલો, એને
સેકન્ડ જે MCQ છે સેકન્ડ અને થર્ડ એની ચર્ચા કરીએ. આના આન્સર તમારે જાતે જ મેળવવાના છે વિચારીને. તો કે યસ. ચલો, he was a genius who had an uncanny ability to add an extra fillip of imagination of any story or idea. So he could twice any story through his heart and he was an imaginative writer. શું કે છે, જે પણ વ્યક્તિ જીનિયસ હોય, પોતાની જાતે જ કંઈક લખતો હોય, તો એ સ્ટોરી છે કેવી હોઈ શકે. he could be a twist any story, તે છે કોઈ પણ સ્ટોરીને ટ્વિસ્ટ કરી શકે. તો એ છે એ થ્રુ હિઝ આર્ટ, એ પોતાના કલાથી he would add the beauty of any story, તે એક છે એ સ્ટોરીની અંદર એક બ્યુટી, સુંદરતા ઉમેરી શકે. he was an imaginative writer, અને એ છે imaginative writer છે. તો આ તમારા આન્સર જાતે લખવાના છે. વિચારો અને ટિક કરો. વોલ્ટ વોઝ ધ કોમ્પ્લેક્સ મેન. શું વોલ્ટ છે એ ખરેખર કોમ્પ્લેક્સ મેન હતો, એવું કઈ આ ઉપરથી કહી શકાય? તો એના આન્સર છે તમારે મેળવવાના છે ABC માંથી. he was not easy to understand, તેને સમજી શકવો સહેલો હતો નહીં. બી છે એ he had a difficult to thought that he could not express, તેને સમજવો, એના વિચારોને સમજવા ખૂબ જ અઘરા હતા, જે આપણે એક્સપ્લેન પણ કરી શકીએ નહીં. ડિફરન્ટ પીપલ અન્ડરસ્ટેન્ડ હિમ ઇન ડિફરન્ટ વેઝ, એને અલગ અલગ માણસો છે અલગ અલગ રીતના સમજતા હતા. આમાંથી પણ તમારે આન્સર જાતે સિલેક્ટ કરવાનો છે. સમજાય? ચાલો નેક્સ્ટ વાત કરીએ 4 અને 5th MCQ ની. It didn't seem unexciting as when Uncle Walt told it. તો જ્યારે અંકલ એવું કીધું હતું કે આ ખૂબ જ એક્સાઇટેડ હશે, પણ એવું એક્સાઇટેડ હતું નહીં. શું કામ? તો વોલ્ટ પ્રેઝન્ટ ધ સ્ટોરી બેટર ધેન ધ મૂવી કુડ. વોલ્ટે છે એ પ્રેઝન્ટ કરી હતી સ્ટોરી એ મૂવી કરતા સારી હતી. ધ મૂવી સીમ્ડ બેટર ધેન ધ સ્ટ્રોમ એન્ડ ટોલ્ડ બાય અંકલ ઓરેલી. જે છે એ મૂવીની અંદર સારી એવી સ્ટોરી કહેવામાં આવી હતી જે અંકલે કહી એની કરતા. અને સી છે આપણો તો કે વોલ્ટ કુડ નોટ મેક ધ સ્ટોરી હેઝ અ વિસ્ડ, એને જેવી સ્ટોરી બનાવી હતી, ઈચ્છા હતી એવી સ્ટોરી બની નહોતી. આની અંદર તમારે આન્સર મેળવવાનો છે, જાતે ટિક કરવાનો છે અને લખવાનો છે. ચાલો નંબર 5th ની વાત કરીએ. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ ડોન્ટ ગેટ ઇટ. જે પણ અમે મેળવ્યું છે એ પણ છે એ તો કે એને જતું કરવાનું નથી. જ્યારે વોલ્ટ છે એ હોસ્પિટલની અંદર લાસ્ટ નાઇટ હોય છે ત્યારે આ વસ્તુ કહેવામાં આવે છે, જે આપણે સ્ટોરીની અંદર સ્ટડી કર્યું હતું. તો કે યસ. ચલો એની અંદર આન્સર છે ABC માંથી. he didn't want to any to succeed much as he did. એને જે પણ સક્સેસ મેળવી હતી એ છે કોઈને એવી સક્સેસ મળે નહીં એવું ઈચ્છતો હતો. he didn't want anyone to suffer from same disease. એ ઈચ્છતો હતો કે એને જે ડિસીઝ થઈ, મતલબ એને જે બીમારી હતી એવી બીમારી કોઈને થાય નહીં. and C, he suggested other not to enter into profession. અને છેલ્લે છે એવું કહેવા માંગતો હતો કે આ પ્રોફેશનની અંદર કોઈ આવી શકે નહીં. હવે છે એ હવે ઘણા બધા એના આન્સર છે ABC માંથી. ઉપર આપણે 4th ની અંદર ABC છે, તમારે સિલેક્ટ કરવાના છે, લખવાના છે જાતે. સમજાય? ચાલ નેક્સ્ટ આગળ વાત કરીએ તો કે સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચનની. તો આના આન્સર પણ મેં નથી આપ્યા. એનું રીઝન એ છે કે તમે સ્ટોરીને સમજો, તમારી જાતે આન્સર લખો અને આન્સરની પ્રેક્ટિસ કરો. સમજાય? આન્સર આપી દઈશ તો તમે કોપી પેસ્ટ કરી લેશો, તો એટલા માટે મેં આન્સર નથી આપ્યા. તમારે જાતે જ એના આન્સર તમારી લેંગ્વેજની અંદર લખવાના રહેશે. ચાલો તો સેલ્ફ પ્રેક્ટિસ ક્વેશ્ચનની અંદર વોટ વોઝ વોલ્ટ ફોર ડિફરન્ટ પીપલ. જે અલગ અલગ માણસો માટે, મતલબ સ્ટુડિયોની અંદર જે અલગ અલગ પીપલ હતા અને એની સાથેના જે મેનેજરો હતા, એ જ્યાં પણ ઇન્ટરવ્યુ દેવા જતો, જ્યારે એલાઇસ છે એ કાર્ટૂન સિરીઝ દેવા ગયો ત્યારે એની સાથે કેવા લોકો મળ્યા હતા, તો એ છે બધા સાથે કઈ રીતના ડીલ કરે છે એનો આન્સર આપણે ફર્સ્ટની અંદર લખવાનો છે. પછી વાય ડીડ વોલ્ટ સે. વોલ્ટ છે એ શું કામ કહેતો હતો, શા માટે કહેતો હતો ચેન્જ યોર બાયસિકલ ટુ એ બાયસાયકલ. શું કે છે, તમારી જે બાયસિકલ છે એને બાયસાયકલ થી ચેન્જ કરવાની છે. મતલબ શું? તો કે જે છે સાયકલ છે એને આપણે રાખવાની નથી. ક્યાં? તો કે જ્યારે આપણે કાર્ટૂન વેબ જોતા હોઈએ છીએ ત્યારે. તો એની અંદર આ સાયકલ છે એ રાખતા નહોતા. શું કામ? તો કે એને એવું કીધું હતું કે બધા જ બાળકો જોડે શું છે તો કે પોતાની ઓવન સાયકલ હોતી નથી. તો આપણે છે એને શું તો કે વોકિંગ ઉપર જ આપણે એને ડિફાઇન કરવાનો છે. કોને? વોલ્ટને. તો કે યસ. અને વોલ્ટ છે એના જ આ જે ડ્રીમ હતું એના કારણે છે એ મિકી માઉસ છે એ ચાલતો બતાવવામાં આવે છે. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. શું કે છે? તો એની ક્વેશ્ચન નંબર 3 કે છે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. વોટ ડુ ધેટ ફિલ્ડ એન્ડ ઇટ રિફર ટુ યર. તો એમ કે છે મારું જે ફર્ટિલાઇઝ ફિલ્ડ છે એટલે શું? તો કે મારું જે પણ મેં આમ અચીવ કર્યું છે, જે મારી માઇન્ડની અંદર જે પણ થોટ્સ ચાલતા હતા એ, તો એની પાછળ આ કઈ ફિલ્ડની વાત કરવામાં આવી છે. તો
તો કે આપણને ખ્યાલ છે એનું જે ઇમેજિનેશન હતું, વિઝન હતું વોલ્ટનું, એની જ ચર્ચા અહીંયા કરવાના છે આની આન્સરની અંદર, કે વોલ્ટ ડિઝની છે આ ડિઝનીલેન્ડ આખું ઊભું કરે છે એની પાછળ એની જે ઇમેજિનેશન હતી, એનું જે આઈડિયા હતો અને એની જે ફર્ટાઇલ થોટ્સ હતા, એની જ આપણે અહીંયા આન્સર લખવાનો છે. ચાલો, નંબર 4, વોટ ઇન્સ્પાયરેશન ડુ યુ ગેટ ફ્રોમ ધ લાસ્ટ ડેઝ ઓફ વોલ્ટ? વોલ્ટનો છેલ્લો દિવસ હતો એના ઉપર તમે કયું ઇન્સ્પાયરેશન લઈ શકશો, મતલબ એમાંથી શીખવા જેવી તમે કઈ બાબતને લઈ શકશો? તો એની અંદર એક લાસ્ટ લાઈન છે, સમજાય છે? એ લાસ્ટ લાઈન એને કઈ હતી? તો કે એ લાસ્ટ લાઈન કઈ હતી? તો કે આપણે જે પણ મેળવ્યું છે ને એને ગુમાવવાનું નથી. તો એનો મતલબ શું હતો? કે આ પ્રોફેશનની અંદર આપણા જેટલું કોઈ છે એ પોપ્યુલર થઈ શકવું જોઈએ નહીં. સમજાય છે? આ જ વાત અહીંયા કંઈક કરી હતી આપણને, તો કે યસ, અને એને જ છે એ આપણે કન્ટિન્યુ રાખવાની છે. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ, લાસ્ટ લિસ્ટ ક્રિએશન ઓફ વોલ્ટ. અને જે આપણે એમ કે છે કે જે વોલ્ટે ક્રિએશન કર્યા હતા એ ક્રિએશન છે એને થોડાક 2 and 3 લાઈનની અંદર એક્સપ્લેન કરવાના છે. તો પહેલા તો સૌથી પહેલા કેટલા ક્રિએશન હતા એના એ પણ આપણે યાદ રાખીશું. સૌથી પહેલા ફર્સ્ટ એની કાર્ટૂન સિરીઝ હતી એલાઇસ સિરીઝ, પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ, એ આપણે સેકન્ડ સિરીઝ હતી એની, અને થર્ડ સિરીઝ છે કઈ હતી? તો કે મિકી માઉસ. અને આ છે એ બધા વિશે થોડી 2-3 લાઈનો તમારે ડિફાઇન કરવાની રહેશે. સમજાય છે? ચાલો, અહીંયા છે એ આપણો લેક્ચર પૂરો થાય છે. આની અંદર સેલ્ફ પ્રેક્ટિસ માટે મેં તમને ક્વેશ્ચન આપ્યા છે, MCQ આપ્યા છે, તો તમારે એ જાતે જ સોલ્વ કરવાના છે અને તમારે છે એ યાદ કરવાનું છે આખી સ્ટોરીને. તો કે યસ, અને ન ખ્યાલ આવે તો વિડીયો છે ફરીવાર જોઈ લેવાના છે. સમજાય? ચાલો, અહીંયા છે આપણો લેક્ચર પૂરો થાય છે. ફરીવાર મળીશું નવી સ્ટોરીની સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.